જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજરોજ બપોર બાદ અચાનકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને લઈ શહેરના મુખ્ય માર્ગો અને ગલીઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત બનવા પામ્યો હતો. તો ખાસ કરીને જૂનાગઢ શહેર, કેશોદ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓમાં પાણી ભરાવાની સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તો જૂનાગઢ શહેરના કાળવા ચોક, સરદારબાગ, મોતીબાગ, મધુરમ, સાબલપુર ચોકડી, દોલતપરા સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા. તો સોસાયટી અને ગલીઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈ લોકો હેરાન પરેશાન જોવા મળી આવ્યા હતા. તો વહેલી સવારથી ઉકળાટભર્યું વાતાવરણ જામ્યું હતું, પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે માવઠું વરસાદ વરસતા શહેર પાણી થઈ જવા પામ્યું હતું. ત્યારે આ અણધાર્યા કમોસમી વરસાદી ખેતરમાં ઉગેલા ઉનાળા પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તલ, અડદ, મગ જેવા પાકો વરસાદી પાણીના કારણે જમીનમાં પડતા રહી ગયા છે, જેને કારણે પાક બળી જવાની અને સડી જવાની શક્યતા ઊભી થવા પામી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.